દુબઈમાં રોકાણ કરી ઊંચા વ્યાજની લાલચ આપી ઠગાઈ કરનાર પોલીસના સકંજામાં અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જો તમે પણ ઊંચા વ્યાજની લાલચમાં કોઈ ખાનગી સંસ્થામાં રોકાણ કરતા હોવ તો ચેતી જાઓ, કારણ કે રાજકોટ ઇકોનોમિક સેલ દ્વારા રોકાણના નામે ચૂનો ચોપડનાર 2 આરોપીને પકડી પાડ્યા છે। ફરિયાદી વિરેન્દ્રસિંહ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે સાગર ખૂંટ નામના વ્યક્તિએ ઊંચું વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું અને બાદમાં રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે 2 આરોપીને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી સાગર ખૂંટ અને તેની માતા જ્યોત્સના ખૂંટની શોધખોળ શરૂ કરી છે। हमारा पास जो भोग बना रहा એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા। તો એમાં કુલ 4 આરોપી છે। એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગોરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને 3 દિવસના એના કસ્ટડી મેળવવામાં આવેલ છે। તો આરોપી સાગર ખૂંટે ફરિયાદીને દુબઈમાં પોતાની કંપની હોવાનું કહ્યું હતું અને મહિને 4 થી 5% વળતરની લાલચ આપી હતી। ફરિયાદી અત્યાર સુધીમાં કટકે 56 લાખનું રોકાણ કર્યું હતું અને સાથે તેના મિત્રોને પણ 1,74,00,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। શરૂઆતમાં તેને પણ વ્યાજ આપવાનું ચાલુ રાખ્યું હતું અને 26,77,000 રૂપિયા જેટલી રકમ પરત પણ આપી હતી। જોકે 1,48,00,000 રૂપિયા પરત નહીં આપતા ફરિયાદ નોંધાઈ। પોલીસની પ્રાથમિક તપાસમાં 15 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું છે, જ્યારે છેતરપિંડીનો આંકડો 5 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા। એમાં એક મીસા ઇન્વેસ્ટમેન્ટ નામની એક પેઢી હતી જે દુબઈ ખાતે રજિસ્ટર્ડ હતી। એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ઊંચો વળતર મળશે અને એને મંથલી ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા અને પછી એમને અમુક સમય સુધી વળતર આપી પછી આખો મૂડી અને વળતર આપ્યા વગર માણસો એના પૈસા લઈને નાહી ગયા હતા।